પત્ર 31 શ્રી અંબાલાલ, અમદાવાદ, સોમવાર, તારીખ 30/5/1921। પ્રિયભાઈ અંબાલાલ, મેં ગોધરેથી લખેલો કાગળ પહોંચ્યો જશે। તમારો પત્ર નથી તો લખશો। તમારે અમદાવાદ આવવું છે? નવજીવનમાં પ્રૂફ રીડર તરીકે એક માણસની તાકીદે જરૂર છે। પગાર 70-75 મળશે। પગાર બાબત મેં સ્વામીને પૂછ્યું નથી, પણ એટલો મળવામાં વાંધો નહીં આવે। કામ માત્ર ઘણું કરવું પડશે। અઠવાડિયામાં 2 દિવસ રજા મળશે, બાકી રાત્રે પણ જરૂર હોય તો જાગવું પડે, કારણ હવે બારડોલી પ્રકરણ શરૂ થયે કામ વધશે। અંગ્રેજી ગુજરાતી બંને પ્રૂફ્સ જોવા પડશે। આવવું હોય તો પૂર્ણ વિચાર કરીને વળતી ટપાલે જવાબ આપશો। રહેવાનો વિચાર હોય તો જ શરૂઆત કરવી। તમે ખાદીનું શું કર્યું? ત્યાં સારી ન મળતી હોય તો હું અહીંથી લઉં। અહીં 8 આને વાર ઠીક મળે છે। મને જવાબ માત્ર જલ્દીથી આપશો। ઉતાવળમાં જ કાગળ લખ્યો છે। મારે કામ ઘણું છે। સંભાળતા સર્વે ભાઈઓને નમસ્કાર કહેશો। હું 18મીએ ગોધરે જવાનો છું। એ જ લિખિતાંગ સ્નેહાધીન પાંડુરંગના પ્રણામ। પત્ર 32 શ્રી અમદાવાદ, શનિવાર, તારીખ 6 ઓગસ્ટ 1921। પ્રિયભાઈ અંબાલાલ, તમારો કાગળ મળ્યો, પણ લખવાની ફુરસદના અભાવે જવાબ લખી શક્યો નહીં। અમારી નિશાળમાંથી એક શિક્ષક ખાનદેશ તરફથી મહાસમિતિમાં ચૂંટાવવાથી એ પોતાના જિલ્લામાં કામ કરવા જાય છે, એટલે ફરીથી સમયપત્રકમાં ફેરફાર થવાનો છે। મારે હમણાં ઘણું જ કામ કરવું પડે છે। સાંજે ધાર્મિક વર્ગ રાખ્યો છે, તેમાં જવું પડે છે, પણ એમાં જે શાંતિ મળે છે એવી તો આખા દિવસના કામમાં પણ મળતી નથી। તમારી નિશાળનું ગાડું તો ઠીક ચાલતું હશે। શિક્ષકો થોડા ને કામ વધારે, એ બૂમ તો લગભગ દરેક ખાનગી શાળામાં હોવાની, પણ તમે તેને પહોંચી વળશો એની મને તો ખાતરી જ છે। હું અહીં રહીને કોઈ પણ જાતની મદદ કરી શકું એમ હોય તો તે કરવા હું હંમેશા તત્પર રહીશ। રામ બાદશાહની પર્ણકુટીરમાં નારાયણ સ્વામી પાસે રહી આવેલા એક શિક્ષક અમારી શાળામાં છે। સંન્યાસ લેવાની વૃત્તિથી વિચારો 3 વાર હિમગીરીના ધવલ શિખરોની રમ્ય શોભા જોઈ આવ્યો, પણ નસીબ બળવાન કે પાછો આવી આ સંસાર કરદમમાં લપટાવવું પડ્યું। એમની સાથે મારે ઠીક સ્નેહ બંધાયો છે। માણસ બહુ વિદ્વાન નથી, પણ ભાવિક છે। ઘણાનો સત્સંગ કરેલો છે, એટલે એની વાતચીતમાં કેટલી વાર આનંદ પડે છે। એ જ વધુ આગળ ઉપર। લિખિતાંગ પાંડુરંગ। પત્ર 33 શ્રી અમદાવાદ, સોમવાર, તારીખ 3/10/1921। પ્રિયભાઈ અંબાલાલ, આજે ઘણે દિવસે કાગળ લખું છું। કાગળ હોય ત્યારે વખતનો અભાવ, અને વખત હોય ત્યારે કાગળનો અભાવ, અને બંને હોય ત્યારે મન ભટકતું હોય કંઈ આસમાની તરંગોમાં। ઘેર પણ માતૃશ્રી એકલા હોવા છતાં વખતસર કાગળ નથી જ લખાતો। રોજ ઠપકો આવે છે કે આટલામાં જ તું બધાને ભૂલી ગયો તો આગળ ઉપર શું નહીં કરે। બધાને ભૂલી જઈ એકમાં જ મન પરોવવાની ઈચ્છા તો છે, પણ આજે તો એવી સ્થિતિ નથી આવી। વડોદરેથી પણ એ જ બૂમ કે વડોદરા કોલેજ સાથે અસહકાર કે શું? વસ્તુતઃ મેં તો બંનેમાંથી એકની સાથે પણ અસહકાર નથી કર્યો। મારે તો પાપની સાથે જ અસહકાર છે, પણ આ બધું એમને કોણ સમજાવે? તમારે પણ કાંઈ આક્ષેપ હોય તો સાંભળવા તૈયાર છું, પણ ભવિષ્યમાં તેનું નિરાકરણ કરવા માત્ર બંધાતો નથી। મારું તો રોજ એમ જ ચાલશે। તમારે બધાને આ પડ્યુપાનું સુધારી લેવાનું હોય તો ઠીક છે, નહીં તો ગુડ બાય। ગાઈશ હું તો મસ્ત થઈને। हमन से मत मिलो लोगो, हमन खफगी दीवाने, खुशी का राह त्यागा है, कठिन में जा समाने हैं। આવવું હોય તો આવો, નહીં તો સલામ સલામ સલામ।
પત્ર 34 શ્રી અમદાવાદ તારીખ 24/6:45 સવારે ગુરુવાર તારીખ 24 નવેમ્બર 1921 પ્રિયભાઈ અંબાલાલ, તમારો પત્ર મળ્યો. મારે શું લખવાનું હોય? હાલમાં 7-8 દિવસથી મન ઘણું જ પ્રફુલ્લિત રહે છે. કોઈ ભિખારીને અચાનક અખૂટ દ્રવ્યનો નિધિ મળી આવે અને તેના મનની જેવી સ્થિતિ થાય તેવી જ કાંઈક મારા મનની થઈ છે. ફરક એટલો જ છે કે એને કશાકની પ્રાપ્તિ થાય છે અને મેં કાંઈક ખોયું છે. પણ એ ખોવામાં કંઈ અખંડ પ્રાપ્તિનો માર્ગ નહીં હોય? આટલો બધો આનંદ થવાનું શું કારણ હશે તે કાંઈ કળી શકાતું નથી. કેટલી વાર ચંદ્રની શીતળ ચાંદનીમાં બેસી હું મન સાથે એકલો હસ્યા જ કરું છું અને હસતા હસતા વિચાર કરું છું કે આવું હસવાનું 24 કલાક હોય તો કેવું સારું. હાલમાં ગીતા અને ઇન ટ્યુન વિથ ઇન્ફિનિટીનું વાંચન અને મનન ચાલે છે. કેરેક્ટર બિલ્ડિંગ થોટ પાવર હિન્દી અનુવાદનું વાંચન હમણાં જ પૂરું કર્યું. સત્યદેવના મનુષ્ય કે અધિકારની શરૂઆત કરી છે. રેટિયાનું રહસ્ય નામનો એક સંવાદ લખ્યો છે. સ્વરાજ્ય કીર્તન નામનું એક મરાઠી સંવાદનું ભાષાંતર તૈયાર છે. એકાદ અઠવાડિયામાં મોકલાવીશ. થોડા દિવસ ઉપર વડોદરાના એક ભાઈને સંસ્કૃતમાં કાગળ લખવાની લહેર આવી. તમને પણ કદાચ એ વાંચવાનું મન થાય એમ ધારી સાથે એક નકલ મોકલી છે. આમ થોડા દિવસમાં લેખન અને વાંચનની પ્રવૃત્તિ ઘણી થઈ. આજે કલમ નીચે મૂકું છું. પરમાત્મા ઉપાડવાનો હુકમ કરશે ત્યારે ફરીથી ઉપાડીશ. મેં લખ્યું અને હું લખીશ એ અભિમાન મિથ્યા છે. હું લખું છું એ ભાવનાનો પૂર્ણ નાશ થઈ જ માણસ લખી શકે છે. નત્વા સરસ્વતીમ દેવીમ શબ્દાર્થાંતરધારિણીમ પ્રેમણા યલ્લિખ્યતે કિશ્ચિત તદસ્તુ તવ પ્રીતયે. સ્વસ્તિ વટોદરે પરમ પ્રેમ નિધાનમ મિત્રવર્ય દેવતેતિ દિવ્ય કુલોત્પન્નમ બલવંશુનુમ રામચંદ્ર નામાભિધાનમ અમદાવાદપત્તનાથ પાંડુરંગ પરમ પ્રેમપુરઃ સરમ પ્રણમ્ય લિખતી યથા. ગતમ ખલ્વા નંદસ્ય પરામ કોટિમ મે મનો યદાહમ શ્રુત્વાન ભવાન ફેલોપદે નિયુક્ત ઇતિ કિમ કર્તું કામોસ્તિ ભવાનતઃ પરમ. અપ્યાત્માનમ માસ્ટર ઓફ આર્ટ્સ ઇતિ ઉપાધ્યલંકૃતમ દ્રષ્ટુમ ઇચ્છતિ અપિ વિસ્મૃતોસ્ત્યયં જન એતાવતૈવં કાલેન સર્વૈઃ સહજ્જનૈઃ ક્વ સન્તિ તે ભાવેતાંબે ગણ પુલયાદયો મહાનુભાવઃ કસ્મિન મહતિ કાર્યે વ્યાપૃતાયન્ન વિંદન્તે કાલમમું દિનમ જનમ સંસ્મર્તુમપી. હરતુ ભવંસ્તાન પ્રતિ મત કુશલમય પ્રવૃત્તિ સનાથમ સાષ્ટાંગ પ્રણિપાતમ. મયા કિલ ભ્રંતમનેક દિક્ષુ દેશસેવા પીસયા લબ્ધમ યશશ્ચાપ કીર્તિશ્ચાપી યતો વિરલાઃ ખલુ તે યે સર્વાસ્તુષ્ટિમાનયન્તિ. તુલાયષ્ટિ સદૃશાનુ વૃત્તિર્હિ લોકઃ ઉભયપક્ષાનુ રજ્જનાર્થમ યતમાનસ્ય તુ દિવાભીતવન્ન કુત્રાપી પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠાહીનસ્ય ચ જન્માજાગલસ્તનસ્યેવ નિરર્થકમ અસ્તુ. નામેતદગતે ઇતિહાસ કથનેન ભવતઃ કાલપહरणम्. અથ પ્રકૃતમનુસરામિ અધુના તુરસ્થાયામ રાષ્ટ્રીય આદર્શ વિનય મંદિરે વિખ્યાતાયમ પાઠશાલાયમ ગીર્વાણાંગ્લ ભાષા પ્રાધ્યાપક પદે નિયુક્તોસ્મિ. નેચ્છામ્યતઃ પરમ નિર્લજ ધર્મે હિનાંગ્લરાજ નિયંત્રિત વિદ્યાપીઠ દત્તોપાધિનાસ્માનમ મલિનીકર્તુમ નતૈદ ઉપપદ્યતે ખલુ
प्राचीनवेदामृतमन्थि वंशजेषु यत् क्षुद्रसोदरपूर्णार्थं स्वाभिमानं राष्ट्राभिमानं च दूरीकृत्य स्वावन्निः शङ्कं तेषां श्वेतयवनराज पुरुषाणां पादयोलाङ्गुल चालनं कुर्वन्ति हाधिङ्गामं निर्लजतां निःशङ्कं विहरस्त्वे तादृशेषु कथं देशोदयस्वप्नः फललः स्यात् ककातः परोगपातः सम्भवत्यस्मद्रेषीयानं क्षम्यतां प्रेमात्मन् क्षम्यताम् निष्प्लोरण्यनादितवन्ममाश्रु पातोऽस्मिन् विषय इति जानन्नपि न शक्नोमि हृदयोर्मि प्रवाहं शयन्तुम् अप्येतत् दौर्बल्यं न जाने इच्छाम्यात्मनः सकलं मनोगतं भवतः पुरस्तादुद्घाटयितु सामर्थ्यं किन्त्वशक्यमेव तत् अत्यन्ताशक्यं हृदयपेटिका निगूढा नेता दशान् विचारान् वर्णयितुं वैखरी न समर्था बुद्धिरपि पङ्गुस्तदा कलने किं मनः तेषां गम्भीरता मनुष्यं मुन्मनि कृत्याश्चर्ये निमज्जति किं बहुना विद्वान् प्रत्युत्तरेणानुग्रहीत व्योऽयं जनः कदाचित् प्रणतिपुरः सरं विम्यतेऽधुना स्वीकर्तव्यो दोषसङ्कुलोऽपि प्रेम प्रेरित इत्ययं लघुर्लेखः। पत्र 35 श्री 21 જાન્યુઆરી 1922 ગોધરા શનિવાર સવાર। પ્રિયભાઈ અંબાલાલ, હું કંઈ કામ ન હોવાથી હું સોમવારે સવારની ગાડીએ અમદાવાદ જવાનો છું। મેં મંગાવેલ શુદ્ધ ખાદીનો એક ટાંકો બને તો કાલ સુધીમાં મોકલાવી આપશો। કાલે કોઈ આવનાર ન મળે તો 8-15 દિવસે મોકલશો તો પણ ચાલશે। મગફળી પણ મોકલવાનું ભૂલશો નહીં, પણ એની કાલે જ ઉતાવળ કરવાની જરૂર નથી। કિંમત જે થાય તે મને લખી મોકલશો। આજે કણજિયા જાઉં છું। કાલે રાત્રે પાછો આવી પરમ દિવસે સવારે અમદાવાદ ઉપડી જઈશ। રાજમાન ગિરધરલાલ ડોક્ટર વગેરેને વંદે માતરમ સાથે લિખિતં સ્નેહાંકિત વળામે। પત્ર 36 શ્રી અમદાવાદ સોમવાર સાંજ 7 માર્ચ 1922। પ્રિયભાઈ અંબાલાલ, તમારો પત્ર ગોધરે મળ્યો હતો, પણ મને ગોધરે ચેન પડતું નથી, એટલે હું વધારે ત્યાં ન રોકાયો। પાસે કાર્ડ નહોતું એટલે જવાબ આપતા વિલંબ થયો। તમે કાલોલ જવાનું નક્કી કરો ત્યારે પહેલા ઊંડો વિચાર કરશો। ત્યાંની નાણાંની સ્થિતિ મારી જાણ પ્રમાણે હાલોલ કરતાં ખરાબ છે। હાલોલમાં તમને 55 સુધી પગાર મળે તો ત્યાં રહેવું એ અનેક દ્રષ્ટિએ સારું છે। તમારે અહીં આવવું છે કે કેમ? અમારે ત્યાં તમને 70 સુધી પગાર મેળવવાની વ્યવસ્થા હું કરી શકીશ। તમારે અંગ્રેજી શીખવવું પડશે તો મેં લખ્યું જ છે। તમારો છેલ્લો અને ચોક્કસ વિચાર મને લખી જણાવશો, જેથી મેનેજરને વાત કરું। આ બાબતનો કાગળ બંધ લખશો, કારણ કે એ બીજો કોઈ શિક્ષક વાંચે એ ઈચ્છવા જેવું નથી। ભીખાભાઈને મારા ઉપર ખૂબ રીસ ચડી લાગે છે। એમણે મને બીજા અંકથી જ નવશક્તિ મોકલવાનું બંધ કર્યું છે। મેં કારણ પણ લેખ ન મોકલીને ગુસ્સે થવાનું સબળ આપ્યું છે। હું શું કરું? મારું જીવન દિવસે દિવસે એવું થતું જાય છે કે હું કાંઈ પણ લખી શકતો નથી। ધાર્મિક પુરુષોના જીવનો એમને મોકલવાનું લખ્યું હતું, પણ એ સુદ્ધાએ લખી શક્યો નથી। અરે, શરૂઆત પણ નથી। તમારે આ બાબત વિશે એમને લખવાની જરૂર નથી। તમે સ્નાતકની પદવી માટે અરજી કરી? ન કરી હોય તો કામની વિગત સાથે મહામાત્ર પર મોકલાવશો। સેનેટે ડિગ્રી આપવાનો ઠરાવ કર્યો છે। હાલમાં ચિદઘનાનંદજીની ગીતાનું વાંચન ચાલે છે। જ્ઞાનેશ્વરી પણ શરૂ છે।
બીજી વખતે લિખિતં પાંડુરંગ. પત્ર 37 શ્રી અમદાવાદ બુધવાર સાંજ 15 માર્ચ 1922. ભાઈ અંબાલાલ, હું કંટાળી ગયો છું. આ લોકો મને અહીં પણ ચંપવા દેતા નથી. આજે જ ભીખાભાઈ આવી ગયા. લેણદાર વાણીઓ દેવાદારની સ્થિતિ કરી મૂકે છે તેવી એમણે મારી સ્થિતિ કરી છે. હું પણ ઘડાયેલા દેવાળિયાની માફક વાયદા કર્યા જ કરું છું. વળી 2-4 દિવસનો વાયદો કર્યો છે, પણ નથી જાણતો કે ઈશ્વર મને લખવા દેશે કે નહીં. મારા જેવા ભિખારીની પાછળ આ લોકો શા માટે પડતા હશે? પાછા મારી સાથે અધૂરામાં પૂરા રહેવા આવ્યા છે. મારી ખુદાની ધર્મશાળામાં હર કોઈ માણસ ઉતરી શકે છે. અરે, જીવજંતુને રહેવાની પણ મારી તો મનાઈ નથી. પણ આ આંગતુક મુસાફરોએ એકબીજાને ખલેલ ન પહોંચાડવાની તો તસ્દી લેવી જોઈશે. બીજા કેટલા ગણાવું? હું આ લોકોથી તદ્દન કંટાળી ગયો છું. છેવટે નિરૂપાએ મારે અહીંથી ભાગી જવું પડશે. ખુદાના આદેશની રાહ જોઉં છું. નહીં તો બારણા બંધ કરી નો એડમિશનની પ્રવેશ નિષેધની સુલતાની ગજવવી પડશે. પરમિશન, રજાનું દખલ ક્યાં રાખવા બેસું? કોને આપું ને કોને ના કહું? બધા લોકો મારા પર નારાજ થશે. થવા દો બિચારાઓને. હું નારાજ નહીં થઉં એટલે થયું. તમારો વિચાર મેં કર્યો છે. વાંચનની સાથે વિચાર કરવાનું રાખો તો સારું. બારણા બંધ કરી ઓરડીમાં ભરાઈ બેસો. લોકો બાયલા કહેશે એટલું જ ને? કહેવા દો. જગત કોને સુરવીર કહે છે? જે જગતની ભવાઈમાં નિર્લજ્જ થઈ નાચે તે સુરવીર, બીજા તદ્દન બાયલા. નાચવાનું મન થાય તો જ ઈશ્વરનો દરબાર ક્યાં નથી? નાચો વસ્ત્ર કોરાણે મૂકી નગ્ન થઈ એ ભવ્ય દરબારમાં. તમે કોઈ દિવસ રાત્રે આકાશમાં નજર નાખી છે? કેટલા બધા તારલાઓ નાચી રહ્યા છે નીલમંડપમાં. આવો આવો, આપણે પણ નગ્ન થઈ નાચીએ, ફુંદરડી ફરીએ એ જગતના ધણીના સભામંડપમાં. આવો. પત્ર 38 શ્રી અમદાવાદ રવિવાર સાંજ 24 એપ્રિલ 1922. ભાઈ અંબાલાલ, તમારો પત્ર મળ્યો. શું કરું? લખવાની વૃત્તિ જ થતી નથી. લખવાનું પણ કંઈ જ નથી. જૂનથી તમારું નક્કી કર્યું છે એટલે તમે નિશ્ચિંતે હાલોલ છોડી શકશો. આપણા વચ્ચેના પત્ર વ્યવહારની બાબત બીજાથી નહીં તો પણ ખાલી જગ્યાથી તો ગુપ્ત રાખવાની તમારે ખાસ કાળજી રાખવી ઘટે. હમણાં જ એમણે તમારા અહીં આવવાની વાત ન કરવાની જગ્યાએ કરી મારી સ્થિતિ જાણે અજાણે કફોડી કરી મૂકી છે. પણ ઈશ્વર વગર હું કોઈની પરવા જ કરતો નથી એટલે એથી મને કંઈ નુકસાન થવાનું નથી. છતાં આવું વારંવાર બને તો તમને નુકસાન થવાનો સંભવ ખરો. તમને અહીં કેવા સંજોગોમાં લાવવાનું નક્કી કરવાનું હતું તે મેં લખેલું જ એટલે પુનરુક્તિ નથી કરતો. બનવાનું બની ગયું છે. તમારે કરવાની તૈયારી કરી રાખશો. મને હાલમાં ચેન પડતું નથી. હૃદયમાં કેટલીક વાર ઘણી વ્યાકુળતા થાય છે. બહારની દુનિયા સાથે મેં લગભગ વ્યવહાર બંધ જ કરી દીધો છે. આવી સ્થિતિમાં રજાઓમાં ગોધરે આવીને શું કરું? ત્યાં મને આવો આનંદ નહીં મળે. પણ આવ્યા વગર થોડા દિવસ પણ કાંઈ છૂટકો છે? કંઈ કામ કાઢી મૂકો તો ઠીક. અહીં પણ બધી હિલચાલ તો ઠંડી જ છે. તમે આશ્રમમાં રહી શું કરશો? છતાં રહેવા જવું હોય તો મારી ના નથી. હું ક્યાં જાઉં? તમે રસ્તો નહીં બતાવો? મારી સ્થિતિ દયાજનક થઈ છે. દુનિયામાં મને રસ નથી પડતો. છતાં ભૂતની માફક કામ તો કર્યા જ કરું છું. મેં આ જન્મ અવિવાહિત રહેવાનું નક્કી કરી દીધું છે. હવે એને માટે શંકા નથી. ઈશ્વરની જ બીજી ઈચ્છા હોય તો જુદી વાત. બાકી મેં ચૈત્ર સુદ 5મે એ વિચાર નક્કી જ કરી દીધો છે. ઘરથી લગ્ન માટે કાગળ આવેલો, ત્યાં પણ લખી દીધું છે. એની અસર વૃદ્ધ માતા ઉપર શી થશે એનો વિચાર ઈશ્વરને સોંપ્યો છે. પણ રજામાં ક્યાં જવું? એક સંન્યાસી અત્રે આવેલ છે. તેમની સાથે ફરવા જાઉં? તમે શી સલાહ આપશો?
ઈશ્વરને પૂછી જ રહ્યો છું, પણ હજી જવાબ નથી. પત્ર 39 શ્રી બુધવાર અમદાવાદ તારીખ 24/5/1922 પ્રિયભાઈ અંબાલાલ, તમારો તથા હરિપ્રસાદનો કાગળ મળ્યો. હું ઘણું ખરું કાલે ગોધરે જવાનો છું. 10-12 દિવસ રહેવાનું થશે. કદાચ મળવાનું થાય, બને તો હાલોલ આવી જઈશ. અત્રે 2-3 દિવસથી પંડિત માલવીય પધાર્યા છે. દર્શન અને શ્રવણનો લાભ બહુ લીધો. શૌકત અલીનું પણ કાલે ભાષણ હતું, પણ ગયો ન હતો. કોણ જાણે કેમ પણ ભાષણો સાંભળવા ઉપરથી મન ઉઠી ગયું છે. એક દિવસ નિશાળમાં હરિદાસ રેવાશંકરની હરિકથા પણ થઈ. મારો ઘણો ખરો વખત ચિંતનમાં જ જાય છે. મારી સ્થિતિ ઘણી સારી છે. કદાચ ત્યાં આવ્યા હોત તો એક એકાંત સુખ ન મળત. કોંગ્રેસમાં જવું કે ન જવું એનો નિર્ણય નથી કરી શક્યો. ત્યાં આવ્યા પછી બધા સાથે વિચાર કરીશું. ત્યાં આવી ગામડામાં ભટકવાનો વિચાર છે. વામનરાવે હા પણ પાડી છે. જે બને તે આમ બની શકે તેમ છે. અત્યારે ત્યાં આવી કાયમ ન રહું એ તો અશક્ય જ ભાસે છે. હરિપ્રસાદ, ગિરધરલાલ વગેરેને પ્રેમ પ્રણામ કરી વિરમું છું. પાંડુરંગ. પત્ર 40 શ્રી અમદાવાદ બુધવાર સાંજ 1922 ભાઈ અંબાલાલ, તમારો પત્ર મળ્યો. મેં તમારા નવજીવન વિશે ભાઈ ચંદ્રશંકરને વાત કરી હતી, પણ નવો નંબર મોકલાવ્યા વગર કંઈ ઠેકાણું પડશે નહીં એમ તેમણે જણાવ્યું. માટે નવો નંબર ખોલી મોકલાવશો. નવજીવન પ્રેસ હાલ સારંગપુર દરવાજે ગયું છે. ત્યાં હું જાતે જઈ શક્યો નથી, કારણ કે ઓફિસ ટાઈમમાં મારી શાળા પણ ચાલતી હોય છે, અને એટલે આગે જઈને અવાય એટલો વખત હું શાળાના વખતમાંથી બચાવી શકું તેમ નથી હોતું. તમારે અહીં આવવું હોય તો ચોક્કસ વિચાર કરી મને લખશો. જૂનથી તમારી વ્યવસ્થા થશે. પગાર 70 સુધી મળશે, પણ જૂન સુધી જવાબ આપવાનું મુલતવી ન રાખશો. છેવટનો નિર્ણય કરી મને 2-4 દિવસમાં લખી મોકલો તો જ. અહીંથી થોડે દૂર ધોળકા લાઇનમાં બાવળા નામના ગામે એક શાળા છે. ત્યાં મુખ્ય અધ્યાપકની જરૂર છે, પણ એ અસહકારી નથી, એટલે તમે પસંદ નહીં કરો એમ ધારી ના પાડી છે. એટલે મારી શાળામાં જ ગોઠવણ કરીશું. એ જ લિખિતંગ સ્નેહાંકિત પાંડુરંગના પ્રણામ.